વિદ્યાર્થી મિત્રો, આધારશિલા વિદ્યાલયમાં આપ સર્વનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો વિષયમાં પ્રકરણ 4 આમનોંધ, જેમાં આજે આ વિડીયોના ભાગ 5માં વિવિધ પ્રકારના વ્યવહારો માટેની આમનોંધ, જેમાં માલ મિલકત અંગેના લગતા વ્યવહારોની નોંધ કઈ રીતે થાય છે તે ઈ લર્નિંગના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. હું ઋષિત કે પટેલ. આવો માલ મિલકત અંગેના વ્યવહારોની આમનોંધ કઈ રીતે થાય છે તેની વિગતે ચર્ચા કરીએ. જેમાં પહેલું, માલ અંગેના વ્યવહારો. ધંધાકીય પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ માલની ખરીદી અને વેચાણ દ્વારા નફો કમાવાનો છે. વેપારી જે ચીજ વસ્તુઓનો વેપાર કરતો હોય, અહીંયા આગળ સ્પષ્ટતા કરવાની જરૂર છે, સ્પષ્ટ સમજવાની જરૂર છે કે માલ અંગેના વ્યવહારો એટલે વેપારી જે ચીજ વસ્તુઓનો વેપાર કરતો હોય તે વસ્તુ ધંધાનો માલ કહેવાય છે. દાખલા તરીકે કાપડના વેપારી માટે કાપડ માલ ગણાય. જ્યારે વેપારી માલ ખરીદે ત્યારે માલ ધંધામાં આવે છે. તેથી આવે તે ઉધારના નિયમથી માલ ખાતું ઉધાર થાય છે. ધંધામાં રોજબરોજ માલની ખરીદી થતી હોવાથી માલ ખાતાને બદલે ખરીદ ખાતું ઉધાર કરવામાં આવે છે. ક્યારેક ખરીદેલો માલ નુકસાનીવાળો હોય, નમૂના મુજબનો ના હોય, હલકી ગુણવત્તાવાળો હોય, તો આવો માલ જે વેપારી પાસેથી ખરીદ્યો હોય તેને જ માલ પરત કરવામાં આવે છે. તો તેને માલ પરત કહેવામાં આવે છે. આવા સંજોગોમાં માલ ધંધામાંથી જાય છે. તેથી જાય તે જમાના નિયમથી માલ ખાતું જમા કરવામાં આવે છે. હિસાબી ચોપડામાં ધંધામાં ખરીદ માલ પરત ખાતું જમા થાય છે. જ્યારે વેપારી માલનું વેચાણ કરે ત્યારે માલ ધંધામાંથી જાય છે. તેથી જાય તે જમાના નિયમથી માલ ખાતું જમા થાય છે. નિયમિત માલનું વેચાણ થતું હોય, માલ ખાતાને બદલે ધંધામાં વેચાણ ખાતું જમા કરવામાં આવે છે. વેપારીએ વેચેલ માલ નુકસાનીવાળો, નમૂના પ્રમાણેનો ના હોય, હલકી ગુણવત્તાવાળો હોય તો ગ્રાહક વેપારીને માલ પરત કરે છે. તેને વેચાણ માલ પરત કહેવાય. માલ પરત આવે ત્યારે આવે તે ઉધારના નિયમથી માલ ખાતું ઉધાર થાય છે. તેને અલગ દર્શાવતા વેચાણ માલ પરત ખાતે ઉધાર કરવામાં આવે છે. આવા દરેક સંજોગોમાં તે માલ ખાતાને વિશિષ્ટ નામ અપાય છે, જેમ કે ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ માલ પરત ખાતું અને વેચાણ માલ પરત ખાતું વગેરે. તો મિત્રો, આ થયા માલ અંગેના વ્યવહારો. એવી જ રીતે મિલકત અંગેના વ્યવહારો. ધંધો શરૂ કરવા અથવા ધંધાના વિસ્તરણ માટે ભંડોળોની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ભંડોળોનું મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે, એટલે કે મિલકતો ખરીદવામાં આવે છે. મિલકતોના જુદા જુદા પ્રકારો વિશે પ્રકરણ 1માં અભ્યાસ કરવામાં આવેલ છે. હિસાબી પદ્ધતિના નિયમ પ્રમાણે ધંધામાં મિલકત આવે તો ઉધારો એટલે કે ઉધાર થાય છે, અને મિલકત જાય એટલે કે મિલકતનું વેચાણ કરવામાં આવે છે તો તે જમા થાય છે, એટલે કે જમા કરો. આ મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, રોકાણો, પેટન્ટ્સ, કોપીરાઇટ્સ, પાઘડી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. મિલકતની ખરીદી વખતે ચૂકવવા પડતા ખર્ચા જેવા કે દસ્તાવેજ ખર્ચ, વકીલાત ફી, સ્ટેમ્પ ડ્યુટી, દલાલી વગેરેનો ખર્ચાઓને મૂડી ખર્ચ ગણી જે તે મિલકતની કિંમતમાં ઉમેરવામાં આવે છે. આમ જ્યારે ધંધામાં મિલકત ખરીદવામાં આવે ત્યારે આવે તે ઉધારના નિયમથી જે તે મિલકત ખાતું ઉધારાય, અને ધંધામાંથી મિલકત વેચવામાં આવે ત્યારે જાય તે જમાના નિયમથી જે તે મિલકત ખાતું જમા કરવામાં આવે છે. તો અહીં આગળ માલ અને મિલકતના વ્યવહારોની નોંધ, આમનોંધ કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરીએ.
અહીંયા આપેલા દરેક વ્યવહારનું પહેલાં ચીવટપૂર્વક વાંચન કરી જઈએ. 1 એપ્રિલ 2014 અહીંયા આગળ ગોકુલ ટ્રેડર્સના નીચેના વ્યવહારોની આમનોંધ લખો તેમ જણાવવામાં આવ્યું છે. તો અહીંયા આગળ ગોકુલ ટ્રેડર્સ એ ધંધો છે, બિઝનેસ છે, તેના ચોપડાની અંદર એ નીચેના માલ મિલકતના વ્યવહારોની નોંધ આપણે કરવાની છે. તો પહેલાં દરેક વ્યવહારોનું વાંચન કરીએ. 1 એપ્રિલ 2014 ₹10,000 રોકડા, ₹10,000નો માલ સ્ટોક અને 5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. 3 એપ્રિલ 2014 મથુરા ટ્રેડર્સમાંથી ₹5,000નો માલ ખરીદ્યો. 4 એપ્રિલ રોકડેથી માલ વેચ્યો ₹4,000. 6 એપ્રિલ ઋષિકેશ પાસેથી ₹8,000નો માલ ખરીદી અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા. 7 એપ્રિલ મથુરા ટ્રેડર્સને ₹1,600નો માલ પરત કર્યો. 9 એપ્રિલ વડાપ્રધાનના રાહત ફંડમાં ₹600નો માલ આપ્યો. 10 એપ્રિલ દુકાન માટે ઇલેક્ટ્રોનિક્સ તોલ મશીન ખરીદ્યું ₹450. 15 એપ્રિલ શ્રી બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર નંગ 100 દર ₹30ના ભાવે ખરીદ્યા. દલાલી 2% લેખે ચૂકવી, બંને રકમો ચેકથી ચૂકવી. 18 એપ્રિલ કેદારનાથને ₹4,000નો માલ વેચ્યો. 20 એપ્રિલ ₹1,500નો માલ આગથી નાશ પામ્યો. 22 એપ્રિલ કેદારનાથ પાસેથી અડધો માલ પરત આવ્યો. 25 એપ્રિલ અંગત વપરાશ માટે ₹500નો માલ લઈ ગયા. 28 એપ્રિલ બંસીધર ફર્નિચર માર્ટમાંથી ₹3,000નું ફર્નિચર ખરીદ્યું. 30 એપ્રિલ ચાંદનીને ₹1,000નો માલ 20% નફો ચડાવીને વેચ્યો. તેમના વતી લારી ભાડાના ₹50 ચૂકવ્યા. તો આ દરેક વ્યવહારની નોંધ કેવી રીતે થશે તે જોઈએ. તો ગોકુલ ટ્રેડર્સની આમનોંધ જે 1 એપ્રિલનો વ્યવહાર હતો કે ₹10,000 રોકડા, ₹10,000 માલ સ્ટોક તથા ₹5,000 ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. તો અહીંયા આગળ રોકડ આવે છે, માલનો સ્ટોક આવે છે અને ફર્નિચર ખરીદીને લાવવામાં આવે છે. તો આ ત્રણેય વ્યવહારથી ધંધાની અંદર આવક થાય છે, એટલે કે રોકડ આવે છે, માલ મિલકત આવે છે અને ફર્નિચર આવે છે. તો આવે તે ઉધારના નિયમથી રોકડ ખાતે ઉધાર ₹10,000, માલ સ્ટોક ખાતે ઉધાર 10,000 અને ફર્નિચર ખાતે ઉધાર ₹5,000. આમ કુલ રકમ 25,000 જેની મૂડી ખાતે અસર આવતી હોય, એટલે કે હવેજમાં મૂડી ખાતે જમા થશે. તે મૂડી ખાતે ₹25,000 જમા કર્યા છે. બાબત જે ₹10,000 રોકડ, ₹10,000 માલ સ્ટોક તથા ₹5,000નો ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો તેના. 3 એપ્રિલનો વ્યવહાર ₹5,000નો માલ શાખ ઉપર ખરીદ્યો. આ વ્યવહારની અંદર માલિકનું, વેપારીનું નામ નોંધાયેલું છે, એટલે કે વ્યક્તિગત વ્યવહાર ગણાય. તેથી આ એક ઉધારનો વ્યવહાર જ ગણાય. કારણ જો કોઈ વ્યવહારની અંદર રોકડ કે બેંકથી ચૂકવણી એવો શબ્દ પ્રયોજન કરવામાં ન આવ્યો હોય, માત્ર વ્યક્તિનું નામ હોય, તો તે ઉધારનો વ્યવહાર છે તેવું કહેવાય. અને અહીંયા આગળ ખરીદી કરવામાં આવી છે, માલનો સ્ટોક આવે છે, તો માલના સ્ટોક ખાતે ઉધાર ન કરતાં ખરીદ ખાતે ઉધાર કરવામાં આવે છે. એટલે કે ખરીદ ખાતે ઉધાર 5,000 તે વેપારીના ખાતે જમા, એટલે કે મથુરા ટ્રેડર્સ ખાતે જમા. લાભ આપનારનું ખાતું હંમેશા જમા થાય, તેથી તે મથુરા ટ્રેડર્સ ખાતે જમા થશે. બંને તરફ 5,000 રકમ ઉધાર અને જમા થશે. એવી રીતે 4 એપ્રિલનો વ્યવહાર ₹4,000 રોકડેથી માલ વેચ્યો. અહીંયા આગળ માલનું વેચાણ કરવામાં આવ્યું છે. ₹4,000ની અંદર વેચાણ થયું છે. વેચાણ થાય તો રોકડ આવે, અને રોકડ આવે તો રોકડનું ખાતું ઉધાર થશે. અને અવેજમાં વેચાણ કરવામાં આવ્યું છે, તેથી વેચાણનું ખાતું જમા થશે.
તો અહીંયા આગળ રોકડ ખાતે ઉધાર ₹4,000, તે વેચાણ ખાતે જમા ₹4,000, બાબત જે ₹4,000 રોકડેથી માલ વેચ્યો તેના. એવી જ રીતે 6 એપ્રિલનો વ્યવહાર ₹8,000 માલ ખરીદી કરવામાં આવી છે અને તેના અડધા નાણાં ચૂકવવામાં આવે છે. એનો અર્થ કે અહીંયા આગળ અડધી રકમ ચૂકવવાની બાકી છે. અડધો વ્યવહાર રોકડનો છે અને અડધો વ્યવહાર ઉધારનો છે. તો અહીંયા આગળ માલની ખરીદી થતી હોય તેથી ખરીદ ખાતું ઉધાર થશે અને સામે અડધી રકમ રોકડેથી ચૂકવવામાં આવે છે, એટલે કે અડધી રકમ રોકડ ખાતે જમા થશે અને અડધી રકમ તે વેપારીને આપવાની બાકી છે, એટલે કે તે વેપારીના નામથી જમા થશે. એટલે કે વ્યવહાર ખરીદ ખાતે ઉધાર ₹8,000, તે રોકડ ખાતે ₹4,000 ચૂકવાય છે, એટલે 4,000 જમા બાજુ નોંધાશે અને તે ઋષિકેશ ખાતે, એટલે કે અડધી રકમ ચૂકવવાની બાકી છે તે વેપારીના નામે, એટલે કે ઋષિકેશ ખાતે ₹4,000 જમા થશે. બાબત જે ₹8,000ના માલ ખરીદી કરી અને અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા તેના. 7 એપ્રિલનો વ્યવહાર ₹1,600નો માલ મથુરા ટ્રેડર્સને પરત કર્યો. અહીંયા આગળ મથુરા ટ્રેડર્સ પાસેથી માલની ખરીદી કરવામાં આવી હતી. કોઈક કારણોસર માલ ખામીવાળો હશે, નુકસાનીવાળો હશે, કાં તો ઓર્ડર મુજબનો નહીં હોય, માટે તે માલ પરત કર્યો છે. એટલે કે નિયમ મુજબ ખરીદ પરત ખાતે તે જમા થશે અને અહીંયા આગળ જે વ્યક્તિને પરત થાય છે તેનું ખાતું ઉધાર થશે. એટલે કે મથુરા ટ્રેડર્સ ખાતે ઉધાર ₹1,600, તે ખરીદ માલ પરત ખાતે જમા ₹1,600. બાબત જે ₹1,600 ખરીદેલ માલ મથુરા ટ્રેડર્સને પરત કર્યો તેના. 9 એપ્રિલનો વ્યવહાર વડાપ્રધાન રાહત ફંડમાં ₹600નો માલ આપવામાં આવેલો છે. તો એ પણ ધંધાનો આર્થિક વ્યવહાર છે. અહીંયા આગળ રાહત ફંડની અંદર માલ આપવામાં આવ્યો છે, જે એક પ્રકારનું દાન છે, એક પ્રકારનો ધર્માદુ છે. તો ધર્માદા ખાતે તે રકમ ઉધારવામાં આવે છે, કેમ કે ધર્માદો કરવો, દાન કરવું, કોઈને મદદ કરવી એ એક પ્રકારનો ધંધાનો ખર્ચ છે. એટલે કે અહીંયા આગળ આવી રકમ ધર્માદા ખાતે ઉધારવામાં આવે છે. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે માલ આપવામાં આવ્યો હોવાથી ખરીદ ખાતે જમા થશે. તે ખરીદ ખાતે ₹600નો માલ આપ્યો છે, તેથી બંને ખાતે ₹600 ઉધાર અને ₹600 જમા એ રીતે નોંધ થશે. અને બાબત જેમાં વડાપ્રધાન રાહત ફંડમાં ₹600નો માલ આપ્યો તેના. એવી રીતે 10 એપ્રિલનો વ્યવહાર ઇલેક્ટ્રોન તોલ મશીન ખરીદ્યું ₹450, એટલે કે ઇલેક્ટ્રિક વજન કાંટો ખરીદ્યો છે. તે પણ ધંધાની એક પ્રકારની મિલકત છે. એ ધંધાનો ડેડ સ્ટોક છે. એટલા માટે એ સાધન સામગ્રી ખાતે, એટલે કે એને ઇંગ્લિશમાં ડેડ સ્ટોક કહેવામાં આવે. આવી પરચુરણ મિલકતો જે ખરીદવામાં આવે તેના માટે એક ખાતું ઊભું કરવામાં આવે છે, સ્ટોક ખાતું. એટલે કે ડેડ સ્ટોક ખાતે તેને ઉધાર કરવામાં આવે અને એની ચૂકવણી હવેજમાં રોકડ સ્વરૂપે થયેલી છે. એટલે કે ડેડ સ્ટોક ખાતે ઉધાર ₹450, તે રોકડ ખાતે જમા ₹450. બાબત જે ઇલેક્ટ્રોન તોલ મશીન ₹450માં ખરીદ્યું. 15 એપ્રિલ બરસાના પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ધંધા માટે શેર ખરીદેલા છે. તે શેર એક શેરના ₹30 લેખે 100 શેર ખરીદવામાં આવે છે અને આ શેર ખરીદતી વખતે 2% દલાલીના ચૂકવવામાં આવ્યા છે. તો અહીં આગળ 100 શેરની ખરીદી કરવામાં આવી છે. તે દરેક શેર, એક શેર ₹30નો હોય તો 100 શેરના 30 × 100 એટલે કે ₹3000 થાય અને સામે 3000ના 2% રકમ એટલે કે ₹60. 3000ના 2% એટલે કે ₹60 એ દલાલીના થશે. તો અહીંયા આગળ દલાલી ખર્ચ અલગથી ન લખતા
શેરના રોકાણ ખાતે જ એની નોંધ કરવામાં આવશે કુલ રકમ, એટલે કે બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર રોકાણ ખાતે ઉધાર કરી એની અંદર કુલ 3000 રૂપિયા વત્તા દલાલીના ₹60 એમ 3060 રૂપિયા તે બેંક ખાતે, એટલે કે ચેક આપ્યો છે એટલે કે બેંકની શિલ્લક અહીંયા ઓછી થશે, તો બેંકમાંથી જો રકમ જતી હોય તો તે બેંક ખાતે જમા થાય, તે બેંક ખાતે જમા થશે 3060 બાબત જે 2% દલાલી સહિત 100 શેર ₹30 લેખે ચેકથી ખરીદ્યા તેના. 18 એપ્રિલનો વ્યવહાર ₹4000નો માલ કેદારનાથને શાખ ઉપર વેચ્યો છે. તો અહીં આગળ કેદારનાથ એ ધંધાનો ગ્રાહક છે, એ લાભ લેનાર છે, અને જ્યારે ઉધાર વેચાણ થતું હોય ત્યારે જે વ્યક્તિ લાભ લેનાર છે તે વ્યક્તિના ખાતે ઉધાર થશે, એટલે કે કેદાર ખાતે ઉધાર ₹4000 તે વેચાણ ખાતે, એટલે કે અહીંયા માલનું વેચાણ થયેલું છે એટલે કે વેચાણ ખાતેથી જમા થશે 4000 રૂપિયા. બાબત જે ₹4000નો માલ કેદારનાથને શાખ ઉપર વેચ્યો તેના. એવી જ રીતે 20 એપ્રિલનો વ્યવહાર ₹1500નો માલ આગથી નાશ પામ્યો. કોઈ કારણોસર ધંધાની અંદર આગ લાગે તો તેનાથી માલને નુકસાન થયું છે, તો તે નુકસાન એ ધંધાનું ખોટ ગણાય, નુકસાન ગણાય, અને નુકસાન આગથી થયું છે એટલે કે અહીંયા ખાતું બને આગથી થયેલ નુકસાન. એવી રીતે જો ચોરી થઈ હોય તો ચોરીથી ગયેલ માલ એ રીતનું ખાતું બને છે. તો જે રીતે નુકસાન થયું હોય તે રીતનું ખાતું અહીંયા આગળ ઊભું કરવામાં આવે છે, એટલે કે અહીંયા આગળ આગથી માલ નાશ પામ્યો છે એટલે કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે, એટલે કે માલને નુકસાન થયું છે એટલે કે ખરીદ ખાતે જ એની અવેજમાં અસર આપવામાં આવે છે. 1500 રૂપિયા જેટલો માલ અહીંયા બળી ગયો છે, નાશ પામ્યો છે, તો ધંધાની અંદર નુકસાન થાય, ખોટ જાય તો તે ખાતું ઉધાર થાય. તેથી આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર ₹1500, તે ખરીદ ખાતે ₹1500 બાબત જે ₹1500નો માલ આગથી નાશ પામ્યો તેના. ₹2000નો માલ કેદારનાથ પાસેથી પરત આવ્યો છે. તે વ્યવહાર એટલે કે કેદારનાથને ધંધા તરફથી જે વેચાણ કરવામાં આવ્યું હતું તે પૈકીનો માલ કોઈક નુકસાનીવાળી હશે, કાં તો ઓર્ડર મુજબનો નહીં હોય, કોઈ પણ તકલીફસર જ્યારે પરત આવ્યો છે ત્યારે ધંધામાં વેચાણથી ગયેલો માલ પરત આવતો હોય, વેચાણ માલ પરત ખાતે તેની ઉધાર અસર આપવામાં આવે છે, એટલે કે વેચાણ માલ પરત ખાતે ઉધાર ₹2000 તે સામે જે ગ્રાહક તે માલ આપે છે તેના ખાતે તે જમા થશે, તે કેદારનાથ ખાતે જમા. બાબત જે ₹2000નો વેચેલ માલ કેદારનાથ પાસેથી પરત આવ્યો. એવી રીતે 25 એપ્રિલનો વ્યવહાર ₹500નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. ધંધાનો માલિક અંગત વપરાશ માટે જ્યારે માલસામાન લઈ જતો હોય ત્યારે તેનો ઉપાડ ગણાય, એટલે કે ઉપાડ ખાતે ઉધાર ₹500 અને માલ સામાન જાય છે એટલે કે ખરીદ ખાતે તેની અવેજ અસર થશે, તે ખરીદ ખાતે જમા ₹500 બાબત જે ₹500નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેના. એવી જ રીતે 28 એપ્રિલનો વ્યવહાર ₹3000નું બંશીધર ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. અહીંયા આગળ ફર્નિચરની ઉધાર ખરીદી થયેલી છે, તેથી અહીંયા આગળ જે તે વેપારી ખાતે તે જમા થશે. ધંધાની અંદર મિલકત વધે છે, મિલકત આવે છે એટલે કે જે તે મિલકત ખાતે ઉધાર થાય, એટલે કે ફર્નિચર ખાતે ઉધાર ₹3000, તે બંશીધર ફર્નિચર માર્ટ ખાતે જમા ₹3000 બાબત જે ₹3000નું બંશીધર ફર્નિચર માર્ટમાંથી શાખ ઉપર ખરીદ્યું તેના. 30 એપ્રિલ અહીંયા આગળ ચાંદનીને ₹1000નો માલ વેચાણ કરેલો છે,
અને તેના વતી લારી ભાડું ચૂકવવામાં આવ્યું છે. એટલે અહીંયા આગળ જ્યારે માલનું વેચાણ થતું હોય ત્યારે લાભ લેનારનું ખાતું ગ્રાહકનું ખાતું ઉધાર થાય, એટલે કે ચાંદની ખાતે ઉધાર. તો અહીંયા આગળ કુલ 1250 રૂપિયા ઉધાર કરવામાં આવ્યા છે. કારણ આ વ્યવહાર એ સામે વેચાણ ખાતે 1200 રૂપિયા લેવાના થાય છે અને એમના વતી 50 રૂપિયા લારી ભાડું ચૂકવ્યું છે, એ રોકડ ચૂકવ્યા છે, જે ભવિષ્યમાં આપણે પરત લેવાના થાય તો તે રકમ એમના ખાતે જમા કરવાની થાય. એટલે કે તે વેચાણ ખાતે 1200 રૂપિયા અને તે રોકડ ખાતે 50 રૂપિયા, આમ કુલ 1250 રૂપિયા બંને તરફ નોંધ થાય છે. બાબત જે ચાંદનીને રૂપિયા 1000નો માલ 20% નફો ચડાવી વેચ્યો તથા તેમના વતી લારી ભાડાના ચૂકવ્યા તેના. અહીંયા આગળ એક ગણતરી કરવાની થાય છે કે રૂપિયા 1000નો માલ એની પર 20% નફો ચડાવ્યો છે, એટલે 1000ના 20% 200 રૂપિયા, એટલે કે 1000 વત્તા 200, આમ કુલ 1200 રૂપિયાનું વેચાણ થયું છે અને 50 રૂપિયા લારી ભાડાના ચૂકવ્યા છે. આમ કુલ 1200 પ્લસ 50, એટલે કે કુલ 1250 રૂપિયાનું વેચાણ, 1200 રૂપિયાનું વેચાણ અને 50 રૂપિયા ખર્ચના ધંધામાંથી ચૂકવાયા છે. આમ આ દરેક વ્યવહારોની આમનોંધ અહીંયા આગળ પૂરી થાય છે અને નીચે કુલ સરવાળો 59,950 ઉધાર બાજુ અને જમા બાજુ પણ 59,960 રૂપિયા થાય છે. તો આમ બંને સરવાળો 59,960 રૂપિયા જે કુલ સરવાળો થતો હોય આ આમનોંધ સાચી ગણાય. તો આ થયા માલ મિલકત અંગેના વ્યવહારો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.